23 ફેબ્રુઆરી 2026 થી મંગળ આવશે કુંભ રાશિમાં। મંગળ ગોચરનો તમારી રાશિ પર કેવો થશે પ્રભાવ? નમસ્કાર મિત્રો, અંબા એસ્ટ્રોલોજી ગુજરાતી ચેનલમાં આપ બધાનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે। આ વિડીયોમાં આપણે ચર્ચા કરીશું કર્ક, સિંહ તથા કન્યા રાશિના જાતકોની। મિત્રો, નિયમિત જ્યોતિષીય માર્ગદર્શનને લગતા વિડીયો જોવા માટે તમે અમારી ચેનલ અત્યારે સબસ્ક્રાઇબ કરો। આ વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં। જ્યોતિષને લગતા સમાધાન માટે તમે અમારો સંપર્ક કરી શકો છો। મિત્રો, વૈદિક જ્યોતિષ શાસ્ત્રમાં ગ્રહોના રાશિ પરિવર્તનનું ખૂબ જ મહત્વ છે। દેશ અને દુનિયાની સાથે વ્યક્તિના જીવન ઉપર પણ તેની અસર થાય છે। તમને જણાવી દઈએ કે તમામ ગ્રહોમાં મંગળને ગ્રહોના સેનાપતિ માનવામાં આવે છે। તે ક્રોધ, યુદ્ધ, અસ્ત્ર શસ્ત્ર, સાહસ, વીરતા અને શૌર્યના કારક પણ માનવામાં આવે છે। જ્યોતિષ શાસ્ત્ર અનુસાર મંગળ 23 ફેબ્રુઆરી 2026 કુંભ રાશિમાં ગોચર કરવા જઈ રહ્યા છે। મંગળના આ ગોચરને કારણે અનેક રાશિનો ભાગ્યનો તારો ચમકવાનો છે। વૈદિક જ્યોતિષ શાસ્ત્ર અનુસાર મંગળ 23 ફેબ્રુઆરી 2026ના સવારે 11:33 શનિદેવની જ રાશિ કુંભ રાશિમાં ગોચર કરશે। તો આવો જાણીએ મંગળનું આ રાશિ પરિવર્તન તમારા જીવનના કયા ક્ષેત્રોને કરશે પ્રભાવિત। આ વિડીયોમાં અંત સુધી અમારી સાથે જોડાયેલા રહેજો। સર્વપ્રથમ ચર્ચા કરીશું જેમના નામના અક્ષરો હોય છે ડ અને હ, કર્ક રાશિના જાતકોથી। કર્ક રાશિના જાતકો માટે તમારા 5મા અને 10મા ભાવના સ્વામી મંગળ હવે તમારા 8મા ભાવમાં ગોચર કરવા જઈ રહ્યા છે। કુંભ રાશિમાં મંગળના ગોચર દરમિયાન કર્ક રાશિના જાતકોને કૌટુંબિક પ્રગતિ અને પરિવારના સભ્યો સંબંધિત સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે। નાણાકીય નુકસાન અને કૌટુંબિક તણાવ ચાલુ રહેવાની પણ શક્યતા છે। કારકિર્દીની દ્રષ્ટિએ જોઈએ તો મંગળનું આ ગોચર કર્ક રાશિના જાતકો તમારા માટે ખાસ અનુકૂળ નથી। આ સમય દરમિયાન કાર્યસ્થળ પર સ્થિરતાનો અભાવ આવી શકે છે। સાથીદારો અને ઉપરી અધિકારીઓ સાથેના સંબંધો નકારાત્મક બની શકે છે। માન સન્માન કે પ્રમોશન મળવાની શક્યતા પણ ઓછી રહેશે। જો તમે પોતાનો વ્યવસાય ધરાવો છો તો તમને નુકસાન થઈ શકે છે। વધુમાં તમારા વ્યવસાયને વિસ્તૃત કરવાની સંભાવનાઓ પણ મર્યાદિત થઈ શકે છે। તમે સિદ્ધાંતો સાથે વ્યવસાય કરી શકો છો, પરંતુ તેમ છતાં તમે અપેક્ષા મુજબનો નફો મેળવી શકશો નહીં। મંગળનો આ ગોચર તમારા નાણાકીય જીવનમાં ખર્ચ લાવી શકે છે, જેના કારણે તમારી બચત મર્યાદિત થઈ શકે છે। તમારા પ્રેમ જીવનમાં જોઈએ તો તમને નકારાત્મક પરિસ્થિતિઓનો સામનો કરવો પડી શકે છે અને તમારા જીવન સાથી સાથે સુમેળ જાળવવાનો મુશ્કેલ બની શકે છે। વધુમાં આ પરિસ્થિતિઓ તમને તમારા જીવનસાથી સાથે તમારા સમયનો આનંદ માણવામાં અવરોધો ઊભા કરશે। મંગળનું આ ગોચર તમારા સ્વાસ્થ્ય માટે પ્રતિકૂળ બની શકે છે, કારણ કે તમને ઉત્સાહનો અભાવ અનુભવી શકો છો। વધુમાં તમને તમારી આંખોની તપાસ કરવાની પણ જરૂરત પડી શકે છે। હવે વાત કરીશું જેમના નામના અક્ષરો હોય છે મ અને ટ, સિંહ રાશિની। તો સિંહ રાશિના જાતકોની કુંડળીમાં મંગળ 4થા અને 9મા ભાવના શાસક છે અને હવે તમારા 7મા ભાવમાં ગોચર કરશે। પરિણામે સિંહ રાશિના વ્યક્તિઓ સંબંધો તરફ વધુ ને વધુ ઝુકાવ મેળવી શકે છે। તમને સ્થિર અને નોંધપાત્ર રકમ કમાવાનું પણ શક્ય બનશે। તમારા કરિયરની વાત કરીએ તો કુંભ રાશિમાં મંગળનું ગોચર નોંધપાત્ર પ્રગતિ લાવી શકે છે। કાર્યસ્થળ પર સ્થિરતા રહેશે અને તમારું પ્રદર્શન મજબૂત રહેશે। તમને વિદેશ પ્રવાસ કરવાની અને નવા અનુભવોમાંથી શીખવાની તકો પણ મળી શકે છે। તમે સાથીદારો અને ઉપરી અધિકારીઓ સાથે સારા સંબંધો જાળવવામાં સફળ થશો। જેમનો પોતાનો વ્યવસાય છે તેમને સારો નફો થવાની અપેક્ષા છે। આ સમયગાળા દરમિયાન વ્યવસાયના વિસ્તારની સંભાવનાઓ મજબૂત છે। જો તમે વ્યવસાયમાં તમારા સિદ્ધાંતોનું પાલન કરો છો તો તમે તમારા સ્પર્ધકોને જીતી શકો છો। આ રીતે તમે વ્યવસાયિક ક્ષેત્રમાં તમારું વર્ચસ્વ પણ સ્થાપિત કરી શકો છો। મંગળનું આ ગોચર તમારા નાણાકીય જીવનમાં આવક અને ખર્ચ બંને લાવી શકે છે। આ સમય દરમિયાન તમારી આવક ક્યારેક વધુ થશે જ્યારે તમારા ખર્ચા પણ વધુ રહેશે। પરિણામે પૈસા બચાવવાની તમારી શક્યતા ઓછી થઈ શકે છે। સંબંધોની વાત કરવામાં આવે તો આ જાતકોના પ્રેમ જીવન સામાન્ય રહેશે, તેથી તમે તમારા જીવનસાથી સાથે પ્રેમાળ અને સૌહાર્દપૂર્ણ સંબંધ જાળવી રાખશો। વધુમાં તમારા પરિવારમાં શુભ ઘટનાઓ બનવાની શક્યતા છે। તમારા સ્વાસ્થ્યની વાત કરીએ તો કુંભ રાશિમાં મંગળનું ગોચર અનુકૂળ રહેશે। તમે ઉત્સાહ અને આત્મવિશ્વાસથી ભરપૂર રહેશો। હવે વાત કરીશું જેમના નામના અક્ષરો હોય છે પઠણ, કન્યા રાશિની। કન્યા રાશિના જાતકો માટે તમારા 3જા અને 8મા ભાવના સ્વામી મંગળ હવે તમારા 6થા ભાવમાં ગોચર કરવાના છે।
પરિણામે આ જાતકો તેમના કામ પર ધ્યાન કેન્દ્રિત કરશે, જેનાથી તેઓ કારકિર્દી પ્રત્યે વધુ સભાન બનશે. કુંભ રાશિમાં મંગળના ગોચર દરમિયાન તમારી કારકિર્દી સરળતાથી આગળ વધશે, કાર્યસ્થળ પર સ્થિરતા રહેશે અને તમારું પ્રદર્શન ઉત્તમ રહેશે. વિદેશ યાત્રાના યોગ પણ બનશે, જે નવા અનુભવો આપશે. વધુમાં સાથીદારો અને ઉપરી અધિકારીઓ સાથેના તમારા સંબંધો સૌહાર્દપૂર્ણ રહેશે. આ સમય દરમિયાન વ્યવસાય સાથે સંકળાયેલા લોકોને સારો નફો થવાની સંભાવના છે. જો તમે વ્યવસાયમાં તમારા સિદ્ધાંતોનું પાલન કરશો તો તમે તમારા સ્પર્ધકો પર વિજય મેળવી શકશો. વધુમાં નવા વ્યાવસાયિક સંપર્કો દ્વારા તમને નવી વ્યાવસાયિક તકો મળશે. નાણાકીય બાબતોની વાત કરીએ તો આ સમય કન્યા રાશિના જાતકો માટે આવક અને ખર્ચ બંને લાવશે. મંગળનું ગોચર અને એના સમય દરમિયાન તમારી આવક ક્યારેક વધુ રહેશે, જ્યારે તમારા ખર્ચાઓ પણ વધી શકે છે. પરિણામે પૈસા બચાવવાની તમારી શક્યતાઓ મર્યાદિત થઈ શકે છે. પ્રેમની દ્રષ્ટિએ જોઈએ તો આ લોકો તેમના સંબંધોમાં સકારાત્મક પરિણામોનો અનુભવ કરશે અને તમે તમારા જીવનસાથી સાથેના તમારા સંબંધો પ્રેમથી ભરેલા જોશો. તમે તેમની સાથે યાદગાર ક્ષણો શેર કરતા પણ જોવા મળશો. આ સમયગાળા દરમિયાન તમારા સ્વાસ્થ્યમાં નબળાઈ રહેવાની ધારણા છે, કારણ કે ક્યારેક તમારામાં ઉર્જા અને ઉત્સાહનો અભાવ જોવા મળી શકે છે. જો કે કોઈ મોટી સ્વાસ્થ્ય સમસ્યાઓ થવાની શક્યતા નહીવત છે. તો કર્ક, સિંહ તથા કન્યા રાશિના જાતકો વૈદિક જ્યોતિષશાસ્ત્ર અનુસાર 23 ફેબ્રુઆરી 2026 થી મંગળનું કુંભ રાશિમાં ગોચર તમારી રાશિ પર કંઈક આવું કરી શકે છે પ્રભાવ. આ વિડીયો અંગેના તમારા અભિપ્રાય, તમારા મંતવ્ય શું છે કોમેન્ટમાં જણાવજો. વિડીયોને લાઈક કરજો. હજુ સુધી આપે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અવશ્ય કરી લેજો. ફરી મળીશું નવા વિડીયોમાં. જય અંબે.